નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशौमया दासोऽयम् इति महम्मत्वा क्षमस्वं परमेश्वरी। હે ભગવતી, અમે હંમેશના માટે હજારો અપરાધ કરી છે, પણ અમને તમારો દાસ જાણી, તમારો પુત્ર જાણી, પોતાનો સેવક માની અને અમારા ઉપર ક્ષમા કરો, ક્ષમા કરો. यावद् भागीरथी गंगा यावद्देवो महेश्वर यावद् वेदा प्रवर्तन्ते स्थावत्रं विजयी भव. પછી માતાજી ભગવાન પોતાના બાળકને આશીર્વાદ આપે છે કે જ્યાં સુધી આ ભારત ભૂમિની અંદર ગંગાજી વહે, જ્યાં સુધી ભગવાન કાશી વિશ્વનાથ રહે, ત્યાં સુધીમાં માણસને અવરા રસ્તા જતા રોકે છે અને એમાંથી ભગવાન માતાજી બચાવે છે. માટે હરિ ભાગીરથી વિપ્રા મહાદેવ, માતાજી, ગંગા, બ્રાહ્મણો, ગાય, સૂર્ય, ચંદ્ર એ પવિત્ર છે. એવી રીતે જાઓ, તમારું કર્મ પવિત્ર બનો. જેવો ગણો એવો તમારો, હે મને પુત્ર જાણીને પાળજો. પાપના પંથે જતા અધવચ્ચેથી અટકાવજો. તારા વિના જગતમાં મારું નથી કોઈ માવડી ડૂબતો. બચાવવા બાળને માં સિંહે ચડીને આવજો. પુત્ર કપુત્ર થાય જો, માતા કુમાતા થાતી ના ડૂબતો. હે બચાવવા બાળને માં સિંહે ચડીને આવજો. પણ પરિવારને સૌપ્રથમ અભિનંદન પાઠવીએ છીએ કે જ્ઞાતિની એકતા માટે સૌપ્રથમ જે પગથિયું છે એ પેલા કુટુંબની એકતા હોય, અને કુટુંબની એકતા બહુ સારી રીતે આજે બધા ભેગા મળી અને સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જે પ્રદર્શન કરી છે એ બદલ સર્વે ભટ્ટ પરિવારને સૌપ્રથમ ખૂબ અભિનંદન. સાથોસાથ આજે સરસ મજાના 75 વર્ષની વધારે ઉંમરના લોકો, સાથોસાથ જે બાળકો વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એવા બાળકોનું પણ અભિવાદન જ્ઞાતિની વચ્ચે અને ખાસ કરીને કુટુંબ દ્વારા જ્યારે સૌપ્રથમ પગથિયા તરીકે કરવામાં આવે ત્યારે એક પ્રકારનો જે માનસિક ડર હોય, સ્ટેજ ઉપર જતા જે ઘણા બધાના બહુ હોય, બોલિંગતા હોય, રજૂ નથી કરી શકતા, એના માટે સરસ મજાનો પણ પરિવાર દ્વારા પ્લેટફોર્મ આજે સુગાપુરા સાનિધ્યની અંદર આપવામાં આવેલું છે. એ બદલ પણ પરિવારને ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ વિવિધ પ્રકારની સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે પણ પરિવારને ખાસ નમ્ર નિવેદન છે કે હવનની સાથોસાથ ઘણી બધી મહિલાઓની રેગ્યુલર એક્ટિવિટીઝ હોય છે, એ એક્ટિવિટી કરી શકાય જેથી એનામાં રહેલી આંતરિક શક્તિ છે, આંતરિક શક્તિ સૌપ્રથમ કુટુંબને ખબર પડે, ત્યારબાદ જે જગ્યામાં રહેતા હોય તેને જ્ઞાતિને પણ ધ્યાનમાં આવે અને એના દ્વારા એને સરસ મજાનો સામાજિક અને પોતાની રીતે પગભર થવા માટેનું એક પ્લેટફોર્મ પણ મળી શકે કે આવી જો પ્રવૃત્તિ કરી શકાય. આજે મને ધ્યાનમાં આવ્યું તો એવી પ્રવૃત્તિ કરવી હોય તો સમય તમારી પાસે પૂરો હોય જ છે ઓનલાઈન, તો એવી પણ પ્રવૃત્તિ કરવાથી બધા લોકોને ઘણો બધો લાભ થતો હોય છે. ફરી એક વખત આજે અમને આમંત્રિત મહેમાનો જે છે, માનનીય સુરેશભાઈ છે, મારી સાથે સુરેશભાઈ છે, ભાવેશભાઈ છે, એમને ભટ્ટ પરિવાર દ્વારા જે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કાર્યક્રમ સમય છે એ બદલ અમે સર્વે આમંત્રિત મહેમાનો આપનો ભટ્ટ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર, મહેશ ભટ્ટ.